અને જો તમારે રામામંડળ રમાડવું હોય તો રામામંડળ રમવાના અમે કોઈ પૈસા લેતા નથી. અમારો જે ખર્ચ થતો હોય, વાહન ભાડું, સાઉન્ડ ભાડું અને જે સંગીતની પાળીવાળાનો ખર્ચ, એ ટોટલ ખર્ચ તમારે દેવાનો રહેશે. અને એમાં જે પૈસા આવશે એનાથી અમે આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરશું. માટે સાથે અને સહકાર આપજો અને વિડીયોને વધુ શેર કરજો. જય લગ્ન મિત્રો, અત્યારે આપણે ભાવનગર શહેરના આણંદનગર વિસ્તારમાં આવ્યા છીએ અને આણંદનગરની અંદર આરતીબેન રહે છે કે જેમના અત્યારે પતિ ગુજરી ગયા છે અને 2 બાળકોનું ગુજરાન નકારવા માટે આરતીબેન બીજાના મકાનમાં વાસણ ધોવા, કપડાં ધોવા જાય છે અને એમાંથી મહિનાના 800 રૂપિયા પગાર મળે છે એક મકાનમાંથી. અને આવી રીતે પોતાના પરિવારનું, પોતાના બાળકોનું ગુજરાન નકારે છે. અને એમના માટે અલગ ધણી આશ્રમ રામામંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથે સહયોગથી આ પરિવાર માટે કરિયાણું લેવા છીએ. અને આપણા મંડળમાં જે કંઈ પણ દાન આવે, જે કંઈ પણ ફાળો આવે, એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. માટે સાથે અને સહકાર આપજો. સેવાનું કાર્ય ગમતું હોય તો વિડીયોને શેર કરજો, કારણ કે અમારી પાસે આવા 300 જેટલા પરિવાર છે કે જેને અમે કરિયાણું પૂરું પાડીએ છીએ. અને તમારે પણ કોઈ પરિવારને કરિયાણું પૂરું પાડવું હોય, સેવા આપવી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. એમાં સંપર્ક કરી તમે પણ આ સેવાના કાર્યમાં જોડાઈ શકો છો.